નમસ્કાર મિત્રો, ગુજરાતી GJ3 માં સ્વાગત છે। બોટાદના નાના ભડલા ગામના ભાવનાબેન, દલિતની દીકરી, કોળીના છોકક સાથે લવ મેરેજ, બુટ ભવાની અભળસેઠ। સાંભળો મનસુખ રાઠોડનું કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। આપણે બોટાદ જિલ્લાના નાના ભડલા ગામ છે, ત્યાં ભાવનાબેન દલિતની દીકરીએ જે નાના ભડલાના કોળી છે સાંધાભાઈ ભરાડિયા, મુકેશભાઈ ભરાડિયા, એ 3-4 ભાઈઓ છે કોળી સમાજમાંથી। અને એ જે સાંધાભાઈ છે ને એને દલિતની દીકરી સાથે લવ મેરેજ કર્યા છે, પ્રેમ હશે। હવે એને વાલની બીમારી છે, પણ હવે પ્રેમ છે અને વાલની બીમારી છે, બેયને મેચ ન થાય, કેમ કે એને તો પ્રેમથી કોઈ પણ માણસ પ્રેમ હોય એમાં પછી એને કાંઈ જોવાનું ન હોય। હવે એ દલિતની દીકરી એમની સાથે લવ મેરેજ કરેલા છે, એટલે આખું ઘર અભડસેટ રાખે છે, ભાઈ તું અમારા ઘરે આય અને અમારા ભેગી રહે તો મારા ભાઈ ભણે નહીં। પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય એની રહેવાની ઈચ્છા છે તો એને સ્વીકારી લેવી જોઈએ, અને એમાં તમે એને છેટી રાખો કે અહીંયા આવવું નહીં, કે એ કાયદા વિરુદ્ધની બાબત છે। પણ બને ત્યાં સુધી કાયદો વાંચી લ્યો તમે। માતાજીના ભુવા ભરાડા, માતાજીના નામે જે બધા આવા ડીંડક કરો છો, અને એ દીકરીનો વાંક હોય, તમારા ભાઈએ છે સાંધાભાઈએ લવ મેરેજ કર્યા, તમારા ભાઈને સમજાવી લેવો જોઈએ કે ભાઈ આ છોકરીને લઈ આવતો નહીં, નકર તું મરી જાય છે, પણ અહીંયા અમારા ઘરે ન લઈ આવતો। પણ તમે આ દીકરીના હિસાબે બેયને બારા કાઢ્યા છે, અને બેયને કીધું કે અહીંયા ન આવતા, નકર અમારા ભાઈઓ પડશે નહીં। હવે એ દીકરી તમારે બીજા દેવાના છે, તમારા ઘરે દલિતની દીકરી છે, એ નહોતી ખબર, એ હવે મીડિયાના માધ્યમ થકી ખબર પડશે। અને એ તમે સારું કુટુંબ હોય તો દીકરી દે, સારા સંસ્કાર હોય તો દીકરી દે, અટાણે નકર પછી બીજે બધી વેસાતી લઈ આવવી પડે છે। સંસ્કારી દીકરી, સંસ્કાર કુટુંબ જોતું હોય તો તમારી વેલ્યુલેશન હોય તો મળે, નકર મારા ભાઈ લવ મેરેજ જ કરવા પડે અને ગમે તે કાસ્ટની રાખવી પડે। એની કોઈએ નહીં દીધું હોય તો જ આ લવ મેરેજ કર્યા હોય, નકર તો પૈણી ન લે। આપણે જો આવું બધું હોય તો માતાજી પૈણાવી ન દે। પણ એ બધા જે તમારે એક છૂઆછૂતનો ભેદભાવ છે, જાતિ પ્રત્યેના જે ધૃણા છે, એ બધી કાઢી નાખો। અને જે કોળી સમાજ જે આપણે કયો છો, પણ એ યુપી બિહારની અંદર બધા એસીમાં આવે। આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ કોળીમાંથી હતા ને, એસીની સીટ ઉપર હતા। એટલે આપણે અહીંયા ગુજરાત પૂરતું, કાઠિયાવાડ પૂરતું, તરફદા કોળી, કોળી પટેલ, ઠાકોર કોળી, એ બધાય એસીમાં જ આવે। બીજી અહીંયા એક આપણું ખાલી આ તમે જનરલ કેટેગરીનું ઊંચા માનો છો। પણ કોઈ દીકરી હોય, પ્રેમ હોય અને એ રહેતી હોય તો એને રહેવા દેવી જોઈએ। એને ત્રાસ આપો, તમારી માં કેસ પણ થાય, અને મરતા મરતા બોલતી જાય તો આખા ઘરનો પાટલો સાફ કરી નાખે, અને ડીડી દે ને ભાઈ તો મામલતદાર લખે, પછી એમાં જામીન ન મળે। એટલે બને ત્યાં સુધી શાંતિથી જીવો, અને કોઈ પણ વ્યક્તિને જાતિ ભેદભાવ ન રાખવો જોઈએ। આવી દીકરીએ લવ મેરેજ કર્યા છે તો અમે તો એ જ કાસ્ટમાંથી આવી છીએ, અમે ઉપરાણા ન ખેંચી કે નહીં તે કેમ આમાં ભાઈ ને એની ઈચ્છા, સ્વતંત્ર અધિકાર છે એનો પોતાનો। લવ મેરેજ કરી શકે, અમારા દીકરા બીજા હારે લવ મેરેજ કરે છે, કરી શકે છે, એમાં ક્યાં ધ્રુણા રેખા જેવી વાત છે ભાઈ અમારી છોકરી, ઢીકડાની છોકરી, પૂછડાની છોકરી, એવું કોઈ હોતું નથી। 18 વર્ષની કોઈ પણ દીકરી થાય એટલે એને કોઈ પણ જગ્યાએ એની ઈચ્છા મુજબ લવ મેરેજ કરવાનો અધિકાર છે। પણ એ એનું જોઈને આ દીકરીની જે અત્યારે હાલ દશા થઈ છે કે એને વાલની બીમારી છે, તો એ દીકરીને તેને પ્રેમ કરે છે, એટલે હાજ પાડે છે કે ભાઈ મને મારે જે મારા નસીબમાં હતું થયું। પણ સંસ્કૃતિના નિયમ મુજબ તમે તમારા મા બાપ, તમે તમારા કુટુંબ પરિવાર અને બધાના સાથે રહીને કામ કરશો તો આ દીકરીની જેવી દશા થઈ એવી બીજાની ન થાય। પ્રેમ છે એ ઘડીક વાર હોય, કેમ કે પ્રેમ કોઈ દી આખી જિંદગી હોતો નથી। ક્ષણભરનો પ્રેમ છે, પછી આખી જિંદગી તમારા હેડહેડ થવાનું છે। પ્રેમ કરો, કરવાનું હોય એવી રીતે કરો, પ્રેમની વ્યાખ્યા હોય છે એ પ્રમાણે કરો, કેમ કે આવા બધે પ્રેમ કરીને પછી તમારી જિંદગી બગડે, બીજી સમાજને અડચણ થાય, બીજી સમાજના અંદર વિક્ષેપ પડે, એવા પ્રેમ નહીં કરવાના, એવી જાતિ પ્રત્યે ધૃણા પણ રાખવાની નહીં। એટલે અત્યારે જે ભાવનાબેને જે મને ફોન કર્યો હતો, અને એમાં ભાવનાબેનનું પણ રેકોર્ડિંગ છે, અને એની અંદર મુકેશભાઈ જે એમના દેર જેઠ થાય છે નાના ભડલાના, મુકેશભાઈ નાજાભાઈ ભરાડિયા, નાના ભડલા, જિલ્લો તાલુકો બોટાદ। એટલે ઓડિયો સાંભળો, અને આ બધા કહે ને હિન્દુ ધર્મ સનાતની છે,
આપણે એક કહેવાય. હવે આની અંદર સાંભળી લ્યો, આપણે એક કહેવાય કે જુદા કહેવાય. દલિતની દીકરીને એના છોકરાએ પ્રેમ કર્યો છે, એના છોકરાને કોઈ દેતું નહોતું તો આ છોકરીને પ્રેમ એને કર્યો છે. હવે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, આ બધા જે ડીંડક છે, જો સનાતન ધર્મમાં સમાનતા બધું એક માનતા હો તો એને જુદા રખાય, એને એનો હિસ્સો દેવો જોઈએ, એને તમારી હારે જીવવા દેવા જોઈએ. અત્યારે દીકરો થયો એ ભરાડિયાનો થયો કે કોઈ બીજાનો, એ તમારા કુટુંબનો જ છે, બ્રડય તમારું છે. પણ તમારા મનની અંદર જે વેમ કરી ગયો છે, તમારા મનમાં જે ઝેર છે, જે જાતિના ભેદભાવ છે એ નથી નીકળ્યા. એટલે આ નાના ભડલાનો ભાઈ છૂઆછૂતનો ભેદભાવ અને પ્રેમની અંદર કેવા જાતિ પ્રત્યે ભેદભાવ રાખે છે. હવે આ દીકરીએ પ્રેમ કર્યો છે અને આ છોકરાને ફસાવી છે તો અત્યારે પ્રેમથી જીવે છે સારી રીતે. છોકરાના વાલ પણ પતી ગયા છે. સાંભળો આ ઓડિયાની અંદર કેવી આ મેટર હાલે છે, કેવી બાબતો છે. હાલો. હલો, હા મનસુખભાઈ બોલો છો? હા હા, મનસુખભાઈ, હું ભાવના બોલું છું. ભાવના ભડલાથી, બોટાદ સાઈડ ભડલા આવ્યું ને હા ત્યાંથી. કઈ સમાજમાંથી? હું છું વણકરમાં, વણકરની દીકરી છું. હા અને કોળીના છોકરા લગ્ન કર્યા છે, 7 વર્ષ થઈ ગયા પણ એવડા કોઈ અમને અહીંયા રહેવા નથી દેતા. એટલે અત્યારે કોળીના જ ઘરમાં છો? હે? કોળીના ઘરમાં છો હજી? હા, એટલે કોણ રહેવા નથી દેતું? એવડા અહીંયા અમારા હારિયાવા. કોળી હા, કા નથી રહેવા દેતા? અહીંયા રહેવા જ નથી દેતા, એમ કે અહીં નથી તમને રહેવા દેવા. મતલબ શેના માટે, એનું કારણ શું? એમ એ કે તો હરિજન ની દીકરી હોય ને એટલે. હા માતાજી નડે? હા, કઈ માતાજી નડે? એના બુટમાં. એટલે માતાજી ના પાડી, ભુવાએ ના પાડી, કોને ના પાડી? ના ભુવાય નહીં, એ મારા હારિયા વાળા જ નથી રહેવા દેતા. મારા જેઠ ને છે ને મોટા. પણ એટલે નથી રહેવા દેતા એટલે દેવગતિના હિસાબે, જાતિ પ્રત્યાની પ્રથાના હિસાબે? હા, એ માતાજી પ્રત્યે છે, એમ કે અમારા માતાજી અપડાય. તો તમે ત્યાં જાઓ ને તો માતાજી સમજી લેવાય. હે? એ તો બૂટ મારી સમજી લેવાય. ઈવડે એમ કે તમે શાંતિ રાખો, બૂટ મારી ડાયરેક્ટ વાત કરી લેવાય. અહીંયા કોઈ જવાય નથી દેતા, અહીંયા રેવાય નથી દેતા. અહીંયા જાય ને તો મારે હમ. તમારે કેટલા વર્ષ થયા લગ્ન કર્યા? 7 વર્ષ. બાલ બચ્ચા છે કઈ? હા, એક છોકરો છે. કેટલી ઉંમર છે તમારી? મારી થાય 23-24 વર્ષ. છે. આપણે આ ઓડિયો દેવગતિનો ને આ બધું છૂઆછૂતનો ભેદભાવ, માતાજીના પર્દાફાશ વાળું કઈ ઓડિયો વાયરલ થાય તો આપણે કઈ પ્રોબ્લેમ નથી ને? તો આગળ વધી. ના, એવું કઈ પ્રોબ્લેમ નથી. હા, કેમ કે આ બધું જાતિ પ્રત્યે વાંધો હોય, લગ્ન કરવામાં કઈ છોકરીઓ એટલે છોકરા જણવામાં કઈ વાંધો નથી, પછી જ માતાજી આપણે છે. તો એને બૂટ માન કે તમારો કર છે તો છોકરો થવો ન જોઈએ ને? દેવની આડી હોય તો છોકરા જણવામાં બંધ કરે, પણ આ લપ કરે ખાવો પીવામાં. દીકરો થયો ત્યાં કે ભાગ માંગી તો કે ભાગ નથી દેતા ને કાંઈ નહીં, જમીન માં નહીં, કાંઈ નહીં. ગામ કયું છે? ભડલા, નાના ભડલા. નાના ભડલા ઉપર બેન આપણે એને છે ને લખવું જો સંગીતા. હે? હાલો મળી હે? બેન બોલતે અહીંયા અહીંયા અમારે માતાજી નું હાલતું હોય ને એ બધું કરતો હોય. તમે તમારું નામ બોલો જી નાખું. ભાવના બેન સાંગાભાઈ ભરાડી. ભાવના બેન સાંગાભાઈ ભરાડી. સાંગાભાઈ હે? હે? ભાવના બેન સાંગાભાઈ. સાંગા. હા. સાંગા પાંગા નામ પડી એમ રહી ગયું. આમાં પોલીસ વાળા ગોતો જડે મારો બાપ આવો તો સાંગોભાઈ કેમ ગોતવો? હાલો સાંગાભાઈ અટક ભરાડિયા. ભરાડિયા. આપડા પ્રેમ થઈ ગયો તો ભાઈ અરે કેમ કરતા લગ્ન કર્યા? હા. ભણતા હતા એમાંથી થયો તો માતાજી ની જગ? હે? આ પ્રેમ થયો તો કેવી રીતે થયો? અહીંયા ગામમાં જ હતા, એ ગામમાં જ રહેતા હતા. હામાં રહેતા? હા. અથવા તો અહીંયા નથી રહેતા. મારા પપ્પા ને બીજા ગામમાં રહે. મારા પપ્પા ની રહ્યા ને એમને મામાનું ગામ છે. અહીંયા પેલા રહેતા, પેલા અહીંયા રહેતા. ભાવના બેન તમારી અટક શું છે? વાળા.
વાળા દાફડા એમ ને? વાળા ભાવનાબેન વાળા. હાલા સાંધાભાઈ ભરાડિયા એટલે ઈ કોળી. હા સાંધાભાઈ છે ઈ તમારા શું થાય? મારા ઘરવાળા. હા, તમારા હસબન્ડ. ઓકે. હવે ભાવનાબેન આપણે તમારા કયા ગામમાં માતાજી અભડાય છે? પડલા. વડલા. લા વડલા ગામ. હા નાના પડલા. નાના પડલા. પછી હા નાના પડલા. નાના પડલા અને તાલુકો? બોટાદ. તાલુકો જિલ્લો બોટાદ. હા બોટાદ. એ અમે આશરાનું કીધું તો આશરો ને જ બનાવી દેતા. છે આશરો. એ તો હવે આશરો આમાં તો બનાવવામાં પણ ઈ તો બધી તમારી મેટર થઈ ગઈ. આપણે અત્યારે તો જે અભડસેટ છે તમે માતાજી અભડાઈ જાય છે ઈ બધું તમારું એડજસ્ટ કરી દઉં. કેમ કે ઈ બધી મેટર છે ને ઈ રેવન્યુ મેટર છે બેન. એમાં તમારે અરજી કરવી પડે. આ જે છોકરો તારો હસબન્ડ છે ને સાંધાભાઈ, સાંધો ભણેલ છે કે અભણ છે? આમ ભણેલા. કેટલું ભણેલ છે? કોલેજ કરેલા છે તો સારું. અને તું ભણેલ છો? હું 8 સુધી ભણી હતી. છે તો 8 સુધી ભણે તો તમે હજી પ્રેમ બરોબર ન કરી શકો. કાસો પ્રેમ કહેવાય. ભણેલ પ્રેમ કરે ને વહમો પ્રેમ કહેવાય. એટલે ઈ તો બધું ભણેલા પ્રેમ કરેલી જમીન બમીન બધું આંચકી લે. માતાજી અભડાય તો કે ફરિયાદ કરી દીધી પણ મૂળ આપણે ભણેલ નથી એટલે આપણે અભડાય. આ વાંધો અટણે દેવને કેવો પડ્યો છે ભણેલ નથી એનો. બાકી માતાજી મૂઠ્યું વારે. અમે એવું કેસ કરવા જાય ને એ પૈસા માંગે છે એટલે પૈસા નથી અમારે આગળ. પૈસા વગરનો તો પ્રેમ કર્યો એમાં તમે શું પ્રેમ કર્યો છે? રૂપિયા વગરનો પ્રેમ કોરે કોરો પ્રેમ કહેવાય. પાછી એમના આપને વાલની બીમારી છે એટલે એમાં જ પૈસા ઉડે જાય બધા. વાલની બીમારી? હા તો તારે ભાઈ નબળા પડ્યા. એ તો નસીબની વાત છે ને. કાંઈ વાંધો નસીબ ના નહીં. નસીબ બસીબ કઈ નહીં. આવું હાલ્યા કરતું કાંઈ વાંધો નહીં. તો હવે શાંતિથી રહીજો. હવે જે થઈ ગયું થવાનું હતું એ થવાનું હતું એ થઈ ગયું છે. પણ વડલા બોટાદ જિલ્લો. હવે આ ભાઈ આપણે જે માતાજી ક્યાં અભડાય છે? બુટમાં. બૂટમાં. બૂટ ભવાની. હા બૂટ ભવાની માં ની એમના ભાઈ છે ને ઈ જ નથી જવા દેતા. અભડશે. હા એના ભાઈને વાત કરું ને હમણાં. અભડશે લાગે છે. હે હાલો લાગે છે. હવે આ સાંધાભાઈ રહ્યા સાંધાભાઈ ભરાડિયા. સાંધાભાઈ ભરાડિયા ના ભાઈ નું નામ શું છે? મુકેશભાઈ. મુકેશભાઈ. મુકેશભાઈ 3 ભાઈ છે. મુકેશભાઈ અને બાપુજી નામ મુકેશભાઈ નાજાભાઈ. મુકેશભાઈ નાજાભાઈ ભરાડિયા. હા 3 ભાઈ છે. 3-4 ભાઈ. હવે 3-4 નહીં આવે. જે ના પાડે છે એનું એકનું કયો નહીં. 3-4 ને ભૂલી આ ગયા. બીજા ઈ એક જ છે. 3-4 ભાઈઓ ના પાડે છે કે મુકેશ એક જ ના પાડે છે? ત્રણેય ના જ પાડે છે કે આઈ નહીં એમ. હા કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે થઈ ગયું. હવે આ મુકેશભાઈ નું નંબર બોલો છે. એમનો નંબર છે તમારો? આમાં નંબર દેવા દો બેન. નકરા ઓડિયા નહીં હાલે. આમાં તો પુરાવો દેવો પડે બધો. હમણાં ફોન કરી 97 25 2 પાતળા 00 48. 48. વાહ ભાઈ વાહ. મારી બુટ ભવાની જી. વાહ વાહ મારી બુટ ભવાની. બુટ ભવાની માને તો કુળદેવી બુટ ભવાની છે. હા આ કુળદેવી ને આ કુળ વધાર્યું તો પછી કુળદેવી હતા તેને નો વધારે નહીં ને કુળ. આ છોકરો થયો કઈ માડી તારે પેલા ધ્યાન રખાય ને. હવે હું આને એકને ફોન કરું કે ત્રણેય ભાઈને કરું? પેલા એકને કરો ને. છે હવે બેન તમારો ફોટો ને એવું આમાં મોકલી દો. હો આ તમારો ફોટો આમાં મોકલો બેન WhatsApp માં. ફોટો? હા તમારો ફોટો મોકલો. ભાવના બેન નો ફોટો મોકલો. એ હા હા અને હું આ મુકેશભાઈ ને ફોન કરું છું બેન. આ YouTube માં આવશે. તમને કોઈ પ્રોબ્લેમ કે વાંધો નથી ને?
ના ના. હા, પછી કોઈ આ ડિલીટ કરવા માટે આપણે કોઈને ભલામણ કરશો નહીં ને? ના ના. ઓકે, ચાલો હું એને ફોન કરું છું. હાલો, કેટલી વારમાં મોકલી દો છો? હમણાં મોકલી જ દો. હાલો. હાલો, મોકલી દો. આ મોબાઈલ નંબર કોના છે? આ મારો જ છે. એટલે તમારો છે કે તમારા ઘરવાળાનો? મારો. હા, તો આ હમણાં છે એટલે લખું છું આમાં. ભાવનાબેન નો હા. નંબર. હાલો, હા, મુકેશભાઈ, જય માતાજી. જય માતાજી. મુકેશભાઈ બોલો. તમે કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. બોલો બોલો સર. ઓળખો છો? વિડિયા તમારે જોવું છું સાહેબ. એ ઉપર તમે હોય તો તમારા વિડિયા જોવું છું. એ બોલો તા હોય તો મનસુખભાઈ ઓળખું છું. મારી કરી મારી માથે. એમને તમારા વિડિયા જોતો હોય તો કહી શકું, નકર હું તમને ન કહી શકું સાહેબ. પોલીસ સ્ટેશનમાં છો અત્યારે. હા, એક ભાઈ બંધ એફઆઈઆરમાં રજૂ કરાવવા આવ્યા હતા મારા મારી હતા ને. તમારા માટે મુકેશભાઈ એના માટે ફોન કર્યો છે કે સાંધાભાઈ ભરડિયા છે એ તમારા ભાઈ છે? કોણ? સાંધાભાઈ. હા એના ઘરમાં છે એ દલિતની દીકરી છે. હા તમે કોળી છો હા. એટલે એને કઈક કે અમારા અમને અહીંયા આવવા દેતા નથી એવું ભાવનાબેન નો મારામાં ફોન હતો. એટલે એને કીધું ભાઈ અમને અહીંયા ભેગા બેવા દેતા નથી, માતાજી અભડાઈ જાય છે, આવું બધું કહે છે. એટલે મેં કીધું ભાઈ તો નામ બામ દ્યો. એટલે તમારું નામ મને કીધું ને તમારા ત્રણેય ભાઈઓનું એવું બધું. એટલે મેં કીધું કદાચ માતાજીનું આવું હોય તો મેં કીધું લાવો પૂછી જઈએ, કેમ કે અમારે તો દેવગતિનું હોય ને એટલે અમે તમને ફોન કર્યો કે એવું હોય તો આ બાઈને એક છોકરીને એક દીકરો હોય છે ને? હાલો, હા, એક દીકરો હોય છે ને એને? આપણને ખબર સાહેબ છે નહીં. હે, મને ખબર છે નહીં, ખોટું કેવું? તમારો હગો ભાઈ નથી? જો હગો ભાઈ હોય હા એ મા બાપને પૂછાવીને યો જાય હા. કોઈ બી ઠેકાણે. એટલે મા બાપની ફરજમાં જે દીકરા મોટા કરવાનો હોય તો દીકરાને મા બાપને પૂછવાની ફરજ હોય જ હોય કે ન હોય જોઈએ મંજુભાઈ? ઈ તમારે જો અમારે એના કોઈ મતલબ નથી. તમારે ઘરનો મામલો હોય ને એનાથી મુકેશભાઈ મને કોઈ, હું તમને ઈ બાબતમાં વાત કરતો નથી. મારી એટલી વાત છે કે આ બાઈ છે ઈ દલિતની દીકરી છે. જો એ હોય, મારી વાત તમે સાંભળો. એ છે જો એને આપણે બહુ સમજાયેલા સાહેબ શેના બરાબર? કે મારા ભાઈને અને છોકરીને બહુ સમજાયેલા કે આ વસ્તુ શોભ્ય નહીં એમ. કઈ વસ્તુ? કારણ તારું અને આ છોકરીનું શું કારણે ન શોભે એને પૂછી જવો કે મેં એના માટે દવાખાના કેટલા કરેલા, એને ડબલ વાલ નખાયેલા છે. કેટલા વાલ? ઈ વાત કરી. મારી વાત સાંભળજો. કાલે આ છોકરીને છોકરો કાંઈક થાય અને તું વિયો જા તે દી આને કોણ સંભાળે? કોઈ અત્યારે પોતાના છોકરા નહીં સંભાળે તો બીજાને સંભાળે કે સાહેબ? સંભાળીએ કે તમે વિચારો. ઈ વાત તમારી સાચી છે, પણ હવે આ તો પ્રેમ છે ભાઈ. જો કેમ કે પ્રેમ છે. જે વસ્તુ મારી વાત સાંભળો, જે ખવાતું હોય ને એ ખવાય મનસુખભાઈ. તમે એટલી વાતમાં ખબર પડે ને, જે વસ્તુ કરાય. હું નહીં કે દુનિયા છે, બધી વસ્તુ છે, જ્યાં જવું ત્યાં જવું ન જવું એ તમારે જવાની વસ્તુ છે કે મારી વસ્તુ છે? તમે સમજી ગયા ભાઈ આ બીજી નાઈટની છોકરીને તર નહોતું કરવું, એ તમે સમજી ગયા. હું વાત તમારી આખી મુદ્દો સમજી ગયો છું. પણ પ્રેમ છે ને ઈ જાતિ સોતી નથી. ઊંઘ ન ગણે ઉકળો, ભૂખ ન ગણે ટાઢો ટુકડો, બાપુ પ્રેમ ન ગણે જાત કે કજાત. પછી કદાચ હારો માણા હોય કદાચ ગમે એ તમને કહું ધુતારાની છોકરી હોય તો ઈ હાલે. જો વાત બરોબર છે. પ્રેમ છે મારી વાત પ્રેમ છે, વાત બરોબર છે. તમે મારી વાત સાંભળજો. અત્યારે હું તમને મારી વાત સાંભળું. મને યાદ આવ્યું સર, તમે આજે તમે કોળી છો, સાંભળી લીજો. હા, જે જગમાલ વાહાણીયો હતો ને એને જે ગોમતારે લગ્ન કર્યા ને દેવી પૂજક ની દીકરી હતી. જો મનસુખભાઈ રાજા હતો. મારી વાત સાંભળો. હવે તમે એનું ઉપરાણું લ્યો છો કે સમજાવો છો? મને એમાં પેલા સમજાવો. ભાઈ હું ઉપરાણું નથી લેતો, હું તમને ઉદાહરણ આપું છું. મારી વાત સાંભળો. તમે એકવાર તમે પેલા મનસુખભાઈ તમે બધી વિડીયોમાં બધે બંધ થાય છો બધું જ. હવે હું અહીંયા લાઈ નાખું. કાલે સવારે મારા ભાઈઓ 3 છે, બીજા 4 વાંઢા છે. કેટલા? એટલે અમે 7, 8, 9 જણા છે. એ અમારી સમાજ અહીંયા આવે એટલે એમ કે દલિતની છોકરી છે ને બીજા અમારા હગા ન થાય તો અમે એક વ્યક્તિ બહાર રહેવાય કે 9 જણા બહાર રહેવાય? તમે વિચારો. પણ ઈ તમારી આ છોકરીનો તો વાત નથી. આજે તમારા છોકરા પ્રેમ કર્યો, પ્રેમ તો ગમે એ કરી શકે. એમાં અમે તો નથી કીધું આ છોકરી પરણી આવી ગોમ આવી, પણ હવે પ્રેમ છે એમાં તો હું શું કરી શકું સાહેબ? કોને?
જો જે તમે જેને પ્રેમ છે કર્મ કર્મ કરેલું હોય ને હો કર્મ હો ભોગવે. એમાં તમારે લેવા દેવાનો હોય, મારે લેવા દેવાનો હોય. એના એની રીતે રસ્તે ઈ ચાલ્યા જશે જ્યાં જાય ને. મારી વાત સાંભળો, હું તમને એવું નથી કેતો એ, પણ હું એમ કઉ છું કે એના ઈ જે મેટર છે ઈ આખી અલગ છે. સંવિધાન થી કોઈ પણ ની સાથે કોઈ પણ લગ્ન કરી શકે છે. અને નંબર બીજો કે એમાં જ્ઞાતિ ભેદભાવ થી તમારે કોઈ લેવા દેવા નથી. કેમ કે પણ જો હું મારી વાત તમે સાંભળતા નથી. તમે તમારું કહો કે તમે સંવિધાન બતાવો છો, આવી બતાવો છો. હું માનું છું, સંવિધાન માનું છું, બધું માનું છું, બાબા આંબેડકર ને માનું છું, હું બધાને માનું છું. તમે માનતા ન હોય તો ભલે, હું મારી રીતે માનું છું. પણ જે વસ્તુ જે રિવાજ પ્રમાણે થતું હોય એ કરવી, તો બીજી સમાજને કે કોઈને આયા લાવો. મારી વાત સાંભળો, અમને તમારી સમાજના મેળા બોલે કારણ કે બે વારી લો તો તેમ કહી દો કે ભાઈ તમારે કોઈ તમારા સમાજનું મન ન કહેવું પડે કે વેવાય કે પટાલ ને મન નહીં કહેવાનું, એને કહેવાનું. એટલે તમે માથે લઈ લઈશું મનસુખભાઈ. પણ અમારે કોઈ કહે જ નહીં ને. અમારી એના મા બાપ હોય ને એ અમે તમારે ઘરે ન, કેમ કે એ લવ મેરેજ છે. લવ મેરેજ એટલે પોતે ઊભું કરેલું લાકડું છે, એમાં કોઈ દી નથી સમજતા. મનસુખભાઈ એ માણસ જો ને એને મેં ખર્ચો કર્યો છે ને, એને પૂછી જોજો તમે. એને મેં 4 દાન તો પથરીનું ઓપરેશન કરાય. કેટલા છે તમારે? એ તમે જે કર્યું એ તો તમારો ભાઈ છે, છોકરીને હું લેવા દેવા? મારો જો એને છોકરીને પૂછી જોજો કેટલા દાન સમજાવેલી છે કે ભાઈ તું તારો રસ્તો પકડી લે, આ વ્યક્તિ મરી જાય એવું છે, આ વ્યક્તિ આવું છે. અને એ ત્યારે એમ બોલેલા છે કે અમે તમારા ભટલામાં કદી પગ નહીં મૂકવી અને અમે ગમે ત્યાં રળી ખાઈશું એમ. તો અત્યારે શું લેવા આવવું પડે ભાઈ? એમાં મારે તો ઈ તો એક જો મારે તો ઈ તો આ લોકો છે કાયદાના માધ્યમ થકી તમે જે આપણી બેન હોય એ હારે વૈગી હોય ને તો તમે જમીન વેચો એટલે એની સહી જોઈ છે. કોને? હવે આ જે બાઈ ભાવના બેન છે ઈ તમારા પરિવારનું માણસ છે, ઈ તો છે જ કે નહીં? ના, મારા પરિવાર માનો નથી. હું તમને ચોખ્ખું કહું, તમે કેસ કરવો હોય, તમારે મારી માથે એફઆઈઆર કરવી હોય, મારી માથે એટ્રોસિટી કરવી હોય, બધું કરી શકશો તમને. હું ચોખ્ખું તમને કહું છું મનસુખભાઈ. ભાઈ બરાબર. આ સાંધાભાઈ છે તમારો ભાઈ કે નહીં? કોણ? તમારો ભાઈ કે નહીં? જે જો ભાઈ હોય કે હોય મા બાપ થી હું એમ કહું છું મુકેશ, તમે તમારા મા બાપ ને કીધું કરો છો કે નથી કરતા એ મને તમે કહો. હું મા બાપ ની વાત છે ને ઈ ઘરની મેટર થઈ ગઈ. કાયદાની વાત મુજબ ભાઈને જે લગ્ન કર્યા લવ મેરેજ કર્યા છે મારા હિસાબે નથી કર્યા, તમારા હિસાબે નથી કર્યા. તો તમે એમાં વશમાં ન પડશો, હું નથી પડતો. એની રીતે તમે જો અમારે મુકેશભાઈ મારો ખાલી મેં એના માટે હું તમારા વિવાદ માટે મેં તમને ફોન થોડો કર્યો. જો મારી વાત સાંભળો, કોઈ બી વસ્તુ હોય મનસુખભાઈ, જ્યારે મારી વાત સાંભળો, એલડી મકવાણા બોટાદમાં નામ તમે સાંભળ્યું છે? હા, ઓળખો. કેટી મકવાણા સાંભળ્યું છે? સાંભળ્યું છે. નામ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું, મુબારક તમને. જો બરાબર. એલડી મકવાણા જે છે મારા મામા થાય, સાંભળી લો. જો મારી વાત સાંભળો, એના ઘરમાં પ્રેમ હતો, સાંભળી લો. એલડી મકવાણા ખુદ નો પ્રેમ હતો, એના ઘરમાં શ્રીદેવી પૂજક ની દીકરી. હા, મારી વાત સાંભળો ને. હા, એને કોઈ માતાજી આગા પાછી ન થઈ. તમે હું કહું છું એલડી માં મારા મામા થાય, તમે પૂછી લીજો કે મનસુખભાઈ તમારો એ ભાઈ રહ્યા ને એમાં બહુ મજા. મેં એમને ચોખ્ખું કીધું કે એલડી આ બધી વસ્તુ છે ને એ ગમે વસ્તુ કરો, અને આ જો ગામડાની રિવાજ પ્રમાણે મને યોગ્ય નથી, કાલ મારા ઘરે આવે, હું નથી કહેતો આવે, અને મારા ભાઈઓને કાલ બીજે અમારો સમાજ દીકરી ન દે, અમારી દીકરી કોઈ ન લે, તો અમારે શું ભાવ જોખે એ એક તમે મને વિચાર દીશો તમે મનસુખભાઈ? જો અમે એમાં ક્યાંય મુકેશભાઈ ન હોય એટલે અમે તમને માફી ચાહું છું. અમારી પાસે એક જ વસ્તુ છે કે કોઈ પણ ની દીકરી તમારો સ્વભાવ તમારું ઊંચું કુટુંબ હોય તો દીકરી અટાણ દે છે, બાકી ઊંધા સીધા થાવ તો છોકરીઓ દેતા નથી. જો ન દે કે દે, આ વ્યક્તિ મારી વાત સાંભળો, અમારે જ હમણાં માણિકવાડામાંથી અમારી સમાજમાં પટેલના છોકરા એ લગ્ન કર્યા હતા, બે ભેગા ભણતા હતા, પ્રેમ હતો, કાયદેસરની જાન દોડીને જે પ્રેમ કરે જો મા બાપ થી વિરોધમાં જાય ને એ દીકરીઓ નો કહેવાય ને દીકરી નો કહેવાય. ઈ જે મેટર છે મુકેશભાઈ, ઈ તમારા દીકરાની તમારા 3 ભાઈઓની છે. આ છોકરીની મેટર તો કઈ નહીં ને. હું એમ કહું છું ભાવના બેન ની મેં તમને તો મારી વાત સાંભળો, ઈ રહી એના મા બાપ પાસે જઈને વસ્તુ માંગે ને, મા બાપ પાસે જઈને માંગે, પણ એને તો પ્રેમથી લગ્ન કર્યા છે ને. આજે તમારી બાઈ બની છે. આજે એને એક દીકરો છે, ઈ ભરાડિયા જ લખાયા, કાંઈ એમાં બીજી અટક નહીં લખાય. ગમે લખાય જે લખાય ઈ બાળક રી કોના લોહીનો ઈ મને કહેતો. કોને? હા, જે બાળક આ તો મારા મા બાપ છે, નકર હું એમ કહું છું આ ઈ જે લઈને ભાગ્યો ને અમારું મારા મા બાપ નું લોહી જ ન હોય. ઈ તમને કહી દઉં, કદાચ ઈ તમારે એકબીજાને ઘરે પૂછી લ્યો થાય, બાકી એમાં અમે નો જવાબ દઈએ. ઈ મારા મા બાપ નું લોહી જ ન હોય. નકર જે દીકરી
અમે અત્યારે અમે એવું માની છીએ મુકેશભાઈ કે અમારી છોકરી અમારે પરિવારમાંથી કોઈ પણ સાથે કોઈ જ્ઞાતિ ભેદભાવ વગર લગ્ન કરી શકી છીએ અને કરવાની છૂટી છે. હજી તમારે જે કઈ જૂનું દેવગતિનું બુટ ભવાનીનું કઈ હોય એમાં અમે ન પડી શકીએ, પણ અમારી પાસે એ વાત તો 1000% છે કે કોઈ પણની દીકરી હોય તો એની ઈચ્છાથી ઈ લગ્ન કરી શકે છે ને આપણે પાલવવાની જવાબદારી આપણી હોય છે. ના એ વસ્તુ ખોટી પડે. પાલવવાની જવાબદારી એ વસ્તુ તમે ખોટી બોલો છો. એ તમે તમારા કાયદા મુજબ જે બોલતા હોય. સાંધાભાઈ તમારો ભાઈ જે છે ને એ ભાવના રહી એને અટાણે તરસોડે એટલે એની માથે ભરણ પોષણનો કેસ થાય ને તમે આખું ઘર એમાં તમારે તારીખમાં જવું પડે, એમાં એકય માતાજી આડા ન પડે ને કોર્ટમાંથી ઓર્ડર આવે. અરે તમે એમને ભલે જે તમે મનસુખભાઈ બોલતા હોય માતાજી ને તેમને બોલશો. હું માતાજીને કદાચ બોલ્યો, માતાજી વિશે કઈ બોલ્યો તમને? આ જે બાબત છે એ બુટ ભવાની માની છે, એને જે મને કીધું છે ને એ બુટ ભવાની માનું છે. કોણ કે છે? આ જે ભાવનાબેને ફોન કર્યો ભાઈ માતાજીના હિસાબે અમારાથી અભડાય છે. કોણ? હા, ભાવનાબેન નું જે રેકોર્ડિંગ છે ને અત્યારે જે મને ફોન કર્યો એ મેં બધું લખેલું છે. ભાવનાબેન સાંઠાભાઈ ભરાડિયા અને નાના ભડલા ગામ, તાલુકો જિલ્લો બોટાદ. તો મારો નંબર શું ક્યાંથી મળ્યો તમને? ઈ ભાવનાબેન જ દીધો કે આ મુકેશભાઈ ના નંબર છે, પછી તમારા ત્રણેય ભાઈ ના નંબર દીધા. એટલે મેં કીધું જે મુકેશભાઈ સારો માણસ હોય એના કોઈનો નંબર આપો, એટલે એને કીધું મુકેશભાઈ વાત કરજો, એટલે તમારો નંબર દીધા. અમે એને નામ પગ નથી લેતા. મારી વાત સાંભળજો. અમે કોઈ એને કઈ કેસ કરીએ કાંઈ વસ્તુ અમે કરતા નથી. એ એની પોતે રળે ખાય અને પોતે રે. અમારે તમે જો અમારે કાયદાથી મેં તમારી હારે વાત કરું છું, મારે કોઈ જાતિથી વાત કરતો નથી. આ જે છોકરાની વહુ જે તમારા ભાઈની વહુ છે એ તમે ભાભી કયો કે તમે એને જે કહેતા હોવ તે, પણ એ અટાણે તમારા માંગતો નથી. મારી વાત તમે બહુમાં બહુ તમે કરશો તો કેસ કરશો, બીજું ને અમારે કઈ મેં એના માટે ફોન નથી કર્યો મુકેશભાઈ. મારી વાત તમે તમારો જમાઈ કહેવાય ને તમારા સમાજમાં જમાઈ ગણાય કોણ તમે? કોણ? હા, શાંગો રહ્યો. સાંગો ભાઈ સાંગો કોણ છે હું ક્યાં ઓળખું? એ ભાવનાનો ઘરવાળો છો એ તમે ન કહેતા? ઈ સાંગો તમારે શું થાય? મારે હું તો અત્યારે પેલા મારે સાંગા ને બાપુજીનું નામ શું છે? હા, સાંગાભાઈ ને બાપુજીનું નામ શું છે? પેલા હતું નાજાભાઈ. પેલા અત્યારે મારા બાપ. હા, અત્યારે અમે નથી માનતા. એમ નહીં, પણ નાજાભાઈ ઈ તમારે શું થાય? હા, મારા પપ્પા થાય. એને શું થાય? એને જે થતું હોય ઈ જો કાંઈ માનતો ન હોય તો એ ન માનતો હોય તો ઈ વરાડિયાની જ બહુ ગણાય. ઈ તમે જે ન ગણાય. જો મનસુખભાઈ મારી વાત સાંભળો. મારી વાત તમે સાંભળો મનસુખભાઈ, લાંબા ઘાટના વાતા ગાડા ભરાય. તમે જે હોય તમે તમારા રીતે હાલો. તમારે એને જે કેસ કરવા તો છૂટી જે કરવું કેસ માટે નથી. હવે એક છોકરો થઈ ગયો, કેસ શું કરવાનો? કેસ તો જતી લગ્ન કર્યા હોય અને છોકરીની ઈચ્છા હોય તો ઈ તો જમારે. ઈ તમારા છોકરા તમારી જે કઈ કુટુંબની વહુ છે ઈ કઈ મટવાનું નથી. ભાવનાબેન સાંધાભાઈ ભરાડિયા જ લખ્યું છે. હવે ઈ દીકરી જે છે એને એનું ઘર જ માંગ્યું છે ને, અને ઈ જે ઘર તમે આવા માણસ ગ્રેજ્યુએટ માણસ ઉઠી અને આવા તમારી પ્રગતિ થતી છે હું કહું છું, પણ તમે આ વિશે બાબતે ન પડતા એ બાબતે ભલા માટે કહું છું. નથી એલા ભાઈ, હું એમ કહું છું કે અત્યારે મેં તમને કાયદાની ભાષામાં તમને કહું છું કે આ બાઈ તમારી કોની? અરે જે હોય મનસુખભાઈ, હું તમને મારી વાત કરું છું. આજે મારા છોકરાની વહુ હોય ઈ ગમે તે કાસ્ટની હોય, પણ મારા તો છોકરાની વહુ ને આપણો છોકરો દારૂડિયો થયો હોય કઈ એને આપણે કહી દઈએ કે ઉકાળા નાખી કેવા? કોને? કોઈ છોકરો કદાચ હોય ને કાળસો ઘડિયામ જઈને હોય ઉકાળા નાખી કેવા કે એને કદાચ કોઈ બીજી વિરોધી કામ કર્યું. મારી વાત સાંભળો, એને વિરોધી કામ કર્યું. હવે એ છોકરો રહ્યો તમે કોઈ ઉકાળા નાખી કેવા? એમ નહીં, મારી વાત સાંભળો, એને વિરોધી કામ કર્યું. સંબંધ કાપવો હોય એટલે શું કરવું પડે? ઈ તમે કઈ પતિ પત્ની જો અમે એને કોઈ બોલાવતા નથી, એ અમને ન બોલાવે. અમે એનું જો કોઈ વસ્તુ નામ પગ લેતા હોય મનસુખભાઈ તો મને બોલાવાય ને. મુકેશભાઈ, હું તમને એમ કહું કે મનસુખભાઈ, હું તમને અત્યારે સ્પષ્ટ પરથી કહી દઉં કે મનસુખભાઈ તમે જે હોય મને તમે ફોન ન કરતા, એટલે તમે મને કરીએ કોણ? હા સાંભળો, અટાણું બરી આપણે કુળદેવી છે કે નહીં હોય? કોને? આપણી. કોની? તમારે છે કુળદેવી? મારી કુળદેવી છે ને. કોણ? મારી માં. કોણ? કઈ માં? મારી માં જન્મ દેનારી. હા, જન્મ દેનારી તમે કુળદેવી માનો છો ને? હા, ઈ મારી કુળ છે. અમારું કુળ જ એમાં વધ્યું. બે ભાઈઓ એના કોઠામાંથી નીકળે એટલે કુળ એનાથી જ વધ્યું ને, કુળદેવી જ ગણાય ને.
આ કુળદેવી માનો છો પછી તમે? મારી ઘરવાળી છે એને 4 છોકરા છે એટલે ઈ કુળદેવી નહીં, એકાદી 4 કઈ જાય 4 માંથી અમે થયા, આખું કુળ મોટું થયું, નકર તો 2 જ હતા અમે. જો મનસુખભાઈ તમે જે હાલો રસ્તે એવા રસ્તે એક બાબુ દાદા ભાલિયા હાલતા હતા, કોઈ વસ્તુ નથી થતી, એટલે તમને બહુ સ્પષ્ટ રીતે કે તમે એ બાબતમાં ન પડશો. હું તમને હું ચોખ્ખું પડતો વાત નથી કરું ભાઈ મુકેશભાઈ, તમારી હારે ખાલી તમે મને શબ્દરૂપી એમ સંવાદ નથી. કરું છું. શબ્દ ને તમતાર તમે મને રૂબરૂ મળો, તમે માણસની લાયકાત જોવો, માણસનું શું જોવો, હું મારે તમે જો પેલા ભાઈ, એ મારે વસ્તુ લાયકાતની જોવો. મતલબ મારામાં સમાન દ્રષ્ટિ છે, સમાન દ્રષ્ટિ નથી. તમારે ત્યાં ભેદભાવ છે, દલિતની દીકરી છે એટલે અટણ તમે બધા હેરાન થાવ છો. તમે અટણ કોને? ભેદભાવ રાખ્યો, તમે અટણ વાંધો તો આ છોકરી પડી એમાંથી જ ને અટણ તમે આને કીધું કોને? કે મારા બાપની ઓલાદ નથી એવું તમારે મોઢે બોલ્યા. બોલો હા, હા, હાલો વાત ઈ જ. કરો. પણ તો આ છોકરી ઊંચી એવી એટલે ને. તો તમારે તમારી સમાજને એવું ખરું ને કે ઊંચી વાહ, વાહ, વચમાં મારો ભાઈ. નેતમાં જવું છે અમારે, એવું ખરું ને તમારે? જો મેં એવું કીધું કે અમારે મેં તો કહું છું કે તમારી ઓબત છે. આ રહ્યો ઈ ના, અમે સમાજ નથી તમે. માનતા. બરાબર. નહીં માનતા એમ. ઈ તમે નથી માનતા, તમે જાતિ ભેદભાવ રાખો છો એટલે, બાકી અમે તો કહીએ છીએ ના, ભાઈ, અમારે જાતે તો ભાતે નથી રાખતો. મને જો અમે તમારે કીધું ભાઈ સંબંધ કેટલો દલિત હોય? સાંભળો. આ મુકેશભાઈ વાત ત્યાં છે કે દલિતની દીકરી હારે પરણ્યો એટલે તમે કીધું મારા બાપની ઓલાદ નથી, ત્યાં લગન તો તમે બોલ્યા. કોણ કરે? અરે મારા ગામની અંદર તમને વાત કરું, એક ઠાકોરની સમાજની છોકરી છે ને તો એ ઠાકોર નથી ની બોલી માનતા. જાઓ, ઠાકોર ની એની આટાણ જ તમારા હગાભાઈ ની વાત કરો, કેમ કે એ ઠાકોર નું ઉદાહરણ નથી વાત, પણ તમારા ઘરે ઉદાહરણ પડ્યું છે ઈ કરો ને, કેમ કે તમારા અમે ઘરે નથી દલિતની માનતા. દીકરી છે અમે એટલે. નથી માનતા. તમે વાતે તમતાર જે વાતે પકડવો હોય, જે ના, વસ્તુ પકડતો કરવી નથી, હોય. પકડતો નથી. તમારા ઘરે અટણ દલિતની દીકરી છે એટલે તમારે ત્રણે ભાઈ ડખો હાલે છે, ઈ વાત ફાઇનલ ના, નથી માનતો. નથી માનતો. હા, હું નથી માનતો. હા બસ તો પછી દીકરી જે છે એ મૂળ તો આ હા. છોકરી આવી એમાંથી જ ભેદભાવ ઉભો થયો ને, વાંધો કેટલો. હા, ભેદભાવમાં જ થયો. હા, બસ, ખોટું બસ, કેવું તો તમને? ઈ- હા, તો પછી તો હા, ભાઈ. ભેદભાવમાં જ થયો. હા હા, ભાઈ, બસ. તો તમે તમારા ભાઈને વારી લેવાય ને ભાઈ, હવે આપણા છોકરીને કઈ નહીં તો એ તો અમારા ભાઈનો મામલો, પણ એમાં છોકરી શું કરે? કોને? પ્રેમ તો તમે ગમે એને કરો, ભાઈ છે ભાઈને પ્રેમ કરો, તો એ કુળદેવી કોઈ હોય તો આનો છોકરો થાય જ નહીં ને, તો દેવ ના પડે ભાઈ, રહેવા દો, તો આપણી નેટની છોકરી નથી, આના કોઠામાં છોકરો ન થાય. અરે તમે કુળદેવીને વચમાં ન લો. તમે મેં તમારા ઘણી ફેરો જોયેલા છે, તમે વિડીયો તમે તમારા જોવો છો વિરોધ સર, તમે કુળદેવીની વાત ન કરશો. તો હું એમ કહું જો છું કે આ છોકરીઓ છે તમે જે હોય જો તમે જે હોય, મને કાંઈ મારે તમારી ડિટેલ નહીં લેવી. તમે કુળદેવીની વાત ન કરતા, આપણે શું વાત કરવાની આ છે? વાત અજાણ બુટ ભવાનીની પડી છે, તમારા કુળદેવી છે એનાથી કઈ અભડસેટ રાખે છે એટલે અમને સુધાર રાખે છે, ડિબેટ આખી એની માથે હાલે છે. કોણ? હું તમારી હારે વાત કરું છું, આખી કુળદેવી માથે કરું છું. પણ તો તમે કહી દો ને કે ભાઈ તમે આવો બદલા, મારી વાત સાંભળો. હા, તમારે હારે આપણે છે રાખતા હોય તો તમે આ કહો ને. નહીં, કુળદેવીની વાત છે. મારી હારે નો વર્યો ભાઈ. મારી હારે- તમે આખી સમાજનો તમે ઠેકો લઈને કરો છો. એમ નહીં, મારા સમાજનો ને વર્યો એટલે છોકરી તો દલિતની જ છે ને, તમારે અઢાર વાંધો તો દલિતની છોકરી છે એટલે જ એટલે કીધું. મુદ્દે મારે કાંઈ એવું તમારે થયું ને. જો મારે કાંઈ તમારે ઘર બાંધવું હોય ને તો મારે તમારે નહીં અવાય. હવે જે છોકરી તમારે ઘરે રાખે છે ઈવડીને રાખતા નથી ને મને તમે ખવડાવો તો મારે શું તમારે ઘરે ખવડાવવાની વાત નથી, તમને ખવડાવવાની વાત નથી. તમે પેલા માણસાઈ જોવો, માણા જોવો, માણાની કદર જોવો, માણાની કોઈ માણસને મુકેશભાઈ મારી હારે માણસાઈ રાખો તો મારે કાંઈ તમારી હારે ઘર બાંધવું નથી, મારે કાંઈ તમારે બાયડી બનવું નથી, મારે કાંઈ તમારું હાંડ બનવું નથી, આપણે કાંઈ મેટર જ નથી. આ જે બાયડી તો બની જે છે બન્યા એમ નહીં, જે બન્યા જે કરે એ ભરે, એમાં તમારે શું કર્યું કામ છે? અરે હું ખાલી એના માટે મુકેશભાઈ, મેં ખાલી એના માટે કે ભાવનાબેન નો ફોન આવ્યો તો કે તમારા ઘરે આ જે દીકરી છે એ દલિત તમે કહો કે ભાઈ તે પ્રેમ કર્યો, તું તારી રીતે મેટલ પટાવે ને ભાઈ, મારે કાંઈ નહીં લેવા દે કે દેવા, તો મને શું લે માથાકૂટ? બોલ્યામાં તમારા અટણ જેટલો ગધો નથી થયો ને એટલે તમારા અટણ તમારે આ ઓડિયો ચડશે એમાં થા, કેમ કે તમે દલિતની દીકરી તમારા ઘરે છે એ તો અટણ સાબિત અરે થાય. તમ તારે જો મનસુખભાઈ ઓડિયો ચડાવવો હોય તો ચડાવજો, અને મીડિયામાં દેવો હોય તો દેજો. તો તમારા છોકરા પૈણી જા. હવે તમે દલિતની દીકરી તમારા ઘરે છે, આ લાખો માણસ જો તો હવે તમારા છોકરા પૈણી જા ને. એમ નથી, મેં તમને કીધું મેં તમે શીખવા કીધું નથી કે આ તમને. છોકરી છે એટલે અમારા છોકરા પૈણે નહીં, પણ હવે ઓડિયો ચડશે પછી પૈણી જાય ને. અરે ચડાવી દો ને, અત્યારે તો ચડાવજો. તમને વાંધો નથી, તો તમારે જો તમે જાતિ પ્રત્યે નથી તો તમને ખબર નથી પડતી, તો તમારે કોઈ સમાજ તમને તકલીફ નહીં. તમારે જે જો તમારે એફઆર કેવી છે? ના મારે કઈ અમે એફઆઈઆર વાળા માણસ નથી ને ભાઈ, અમે હારા માણસ છીએ. હા, એફઆઈઆર કોણ કરે, ફરિયાદ કોણ કરે કે જે માણસને તમને કહું કાંઈ ઓલું હોય, અમારે ફરિયાદ છે નહીં, તમે હપીને રહ્યો એવી અમારી દુઆ છે કે ભાઈ તમે શાંતિથી રહ્યો એમ, અને આ દીકરીને અપનાવી લો. એમ નથી, એની રસ્તે છે, એમ અમારા રસ્તે છે, તો અમારું શું નામ તમે બદલે છે? હું તમે કહું એમ છું કીધું કે આ છોકરી બેઠી એટલે હવે મારા 4 ભાઈઓ પૈણે નહીં ને. નો પણ સ્વાભાવિક વાત તો છે હવે ને. આ ઓડિયો હમણાં લાખો માણસો જેને નથી ખબર એ નહીં ખબર પડી છે કે ભાઈ આવડા ભરાડીયામાં અટણ દલિતની છોકરી રોટલા કરે છે. અરે કરોડોમાં જાય ને તોય મુબારક. હવે નથી ખબર ઈ મુકેશભાઈ પડી. હવે આમાં કોઈ- એમ નથી મનસુખભાઈ, તમે બધા રહ્યા ને બધી મને ખબર છે, કરોડોમાં જાય ને તોય મુબારક. બસ તો વાંધો નહીં, હાલો હા, બસ વાંધો નહીં, તમને મુબારક તમ તારે. થેન્ક યુ સાહેબ, ચાલો ભલે. હા વાંધો નહીં. હાલો હાલો. હા બેન, ઓલા ફોટા મોકલી દીધા હો. કેમાંથી મોકલ્યા? વોટ્સઅપમાં મોકલ્યા. આ નંબરમાં થતી કે બીજા નંબરમાં થતી? આ નંબરમાં જ મોકલ્યા. હા આ નંબરમાં. હા આ નંબરમાં થતી. તો આમાં આવતો નથી, આમાં હાઈ કરીને મોકલો એટલે ઉપર આવી જાય. હવે તમારા ઈ ભાઈ જે છે ને એની હારે વાત કરી હતી મુકેશભાઈ. હા
આવી તો જાતિ ભેદભાવ તો રાખે જ બેન, પણ કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે હપી ગયો છો ને, તમારે કાંઈ વાંધો નથી ને? ના અમારે કઈ વાંધો નહીં. 2 જણાને ભળે છે ને? હા હા બસ, તો કાંઈ આનંદ કરો, એમાં કાંઈ વાંધો નથી. પણ હવે એને શું છે, આવું જાતિ પ્રથાની ધૃણા હોય ને એટલે એવું ના રાખે. એવું નથી, પણ એમ તો બીજે તો ક્યાંક મકાન અમને કહી દે ને, આશ્રમમાં રહેવાના, બહાર કેટલાક દી માં રખડવું એમ. હા પણ બેન હવે એમાં એવું છે કે એને જાતિ ભેદભાવ એના મનમાં છે એટલે આશરો નો દે ને કે મારા ભાઈ પરણે નહીં. હવે મેં કીધું તારા ભાઈ પરણે નહીં, પણ આ ઓડિયો વાયરલ થાય તારા ભાઈને કોઈક દેવાના છે એ નહીં દે. હા એમ કે ઈ તો એમ કે આવી રીતે છે, પણ હવે એક જે અભડસેટ ને સુવાસુત નો ભેદભાવ છે ઈ છે જ. પણ હવે તમે પ્રેમ કર્યો છે એટલે અમારે તમને કઈ ના તો પડાય નહીં, કેમ કે ભારતના બંધારણ મુજબ તમારે જોગવાઈ છે, એમાં તમે કરી શકો છો. હા પણ હવે એના મનની અંદર એક જાતિ ભેદભાવ છે ઈ નો નીકળે. હા કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તમારા ફોટાની આમાં હાઈ કરીને મોકલો એટલે ઉપર આવી જાય. હાલો એટલે એમને દેખ જ નહીં આવે બેન, હવે અત્યારે છે ને બધું કર્યું છે ને, એમના નંબર હમણાં નાખી છે એટલે એ તો સારા માણસો થઈ ગયા, બધું રેડી થઈ ગયા. એ